સરદારની પ્રતિમા પાસે એક સાઈડનો રોડ બ્લોક કરી કાંસ સફાઈ કરતા ભારે ચક્કાજામની સ્થિતિ। નડિયાદમાં પ્રી મોન્સૂન કામગીરીને લઈને શહેરમાં ઠેકઠેકાણે કાંસની સફાઈ કરવામાં આવી રહી છે। નવા બસ સ્ટેશનથી માંડીને નગરપાલિકા તરફ જતા કાંસ હાલ સફાઈ કામગીરી ચાલી રહી છે। તે દરમિયાન આજે બુધવારે સરદારની પ્રતિમા પાસે એક સાઈડનો રોડ બ્લોક કરી કાંસ સફાઈ કરાતા ભારે ચક્કાજામની સ્થિતિ સર્જાઈ હતી। નડિયાદ શહેરમાં કાંસ સફાઈની કામગીરી ચાલી રહી છે। ચોમાસું નજીક આવતા શહેરમાં વરસાદી પાણીનો નિકાલ થાય તે હેતુસર પાલિકા તંત્ર દ્વારા કાંસ સફાઈ કરવામાં આવી રહી છે। આ કામગીરી છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહી છે। આજે બુધવારે સરદારની પ્રતિમા પાસે એકાએક એક સાઈડનો રોડ બ્લોક કરી કાંસ સફાઈની કામગીરી કરતા અહીંયા છાસવારે ભારે ચક્કાજામની સ્થિતિ સર્જાઈ હતી। કાંસ સાફ કરવા 6 થી વધુ કામદારો જેસીબી મશીન મારફતે સફાઈ કામગીરી કરતા હતા। જો કે અપ અને ડાઉન પૈકી એક સાઈડનો રોડ બ્લોક કરતા વાહન ચાલકોને વાહન હાંકવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। મોટા વાહનો જેવા કે બસ, ટેમ્પો સહિત ભારવાહક વાહનો અહીં આવતા ભારે ચક્કાજામ સ્થિતિ ઊભી થઈ હતી। તો ઇમરજન્સી વાહનો જેવા કે એમ્બ્યુલન્સ, પોલીસ વાનને પણ આ ચક્કાજામનો ભોગ બનવું પડ્યું હતું। કાંસ સફાઈની કામગીરીથી અહીંયાથી પસાર થતા અન્ય વાહન ચાલકો અને રાહદારીઓને પણ ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। જો કે નડિયાદ ટાઉન પોલીસ દ્વારા 2 TRB જવાનોને મૂકી ટ્રાફિક નિયમન કરવામાં આવ્યું હતું। આમ છતાં ગરમીમાં વાહન ચાલકો હેરાન પરેશાન થયા હતા। ઘોડિયા બજાર તરફથી રેલવે સ્ટેશન તરફ જતા વાહનોને અને સ્ટેશન તરફથી ત્રિમૂર્તિ કોમ્પ્લેક્સ તરફ આવતા વાહનોને ભારે અગવડતા પડી હતી। બીજી તરફ છેક નગરપાલિકા ગેટ સુધી ટ્રાફિક ચક્કાજામની સ્થિતિ સર્જાઈ હતી। આ કાંસની સફાઈની કામગીરીના પગલે વાહન ચાલકોને ભારે ગરમીમાં શેકાવાનો વારો આવ્યો હતો।